अपडेट साथ हूँ चिराग 10 सुधीमां आपનું સ્વાગત છે। આજે અલગ અલગ 4 મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીશું, પરંતુ સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ। વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં સુભાનપુરાની ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે દુષ્કર્મની ઘટના બની હોવાના સમાચાર છે। નર્સને હોસ્પિટલના 3જા માળે લઈ જઈ દુષ્કર્મ કર્યાની ફરિયાદ સામે આવી છે। સાથી કર્મચારી અશરફ ચાવડાએ કુકર્મ કર્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે। ભોગ બનનાર નર્સે અભયમની મદદ લઈને નોંધાવી છે પોલીસ ફરિયાદ। પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ આરંભી છે। આખા મામલે ડીસીપી જુલી કોઠિયાનું આવ્યું છે નિવેદન। 15મી જાન્યુઆરીએ આ દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી। આરોપી અશરફ ચાવડા મૂળ કોડીનારનો છે। આરોપી 10 વર્ષથી હોસ્પિટલમાં ફરજ નિભાવે છે। તબીબનો કોઈ સપોર્ટ છે કે નહીં તેની પણ આ કેસમાં હવે તપાસ કરવામાં આવશે। લવ જેહાદના એંગલથી પણ તપાસ કરવામાં આવશે। 28 વર્ષીય આરોપી અશરફ પરિણીત હોવાની વિગતો પણ સામે આવી રહી છે। કલમ 64, 351, 2 એટ્રોસિટી 325A કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને આ ગુનાનો જે આરોપી છે અશરફ ઝીણાભાઈ ચાવડા, જે કોડીનારનો રહેવાસી છે, 28 વર્ષની ઉંમરનો છે। અને આ આરોપી છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરે છે। વાત કરીશું આજના પહેલા મુદ્દા વિશે। મુંબઈમાં